નમસ્કાર ખેડૂત મિત્રો, જીરામાં કાલા રતનનો આપણે ઉપયોગ કરાવી રહ્યા છીએ. જે જીરું છે તેને અત્યારે ત્રીજું પિયત આપવામાં આવી રહ્યું છે, તેમાં કાલા રતનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જે ત્રીજું પિયત પહેલાં જે આપણે જીરાની જે કન્ડિશન છે તે આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો. કંઈક આ પ્રકારની જીરાની કન્ડિશન છે, અને જેમાં આપણે કાલા રતન ત્રીજા પિયત સાથે આપી રહ્યા છીએ. અને આંતરપાક તરીકે ડાયરમનો પાક છે, અને તમે 8 થી 10 દિવસ બાદ તમે આ જીરાની તમે રોનક જોઈ શકો છો, તેની કુણપ જોઈ શકો છો, તેનો જે વિકાસ કરવાની ક્ષમતા છે એ જોઈ શકો છો. ખેડૂત મિત્ર, જે કાલા રતનનો આપણે ઉપયોગ કરાવડાયો થયો ત્યારથી 8 થી 10 દિવસ બાદ જ આજે જીરાનો જે કલર છે તે એકદમ બદલાઈ ગયેલ છે. આમાં આપણે વાત કરી હતી તેમ આંતરપાક તરીકે ડાયરમ પણ વાવેલા છે. એ પણ તમને દેખાડીશ છેલ્લે કે ડાયરમમાં પણ જે ડ્રિંચિંગ કરાવડાવેલું હતું છોડ દીઠ કાલા રતન, તો તેમાં કેવું એનું રિઝલ્ટ છે આપ જીરું જોઈ શકો છો. કાલા રતનના ઉપયોગ બાદ જીરાનો જે કલર રંગરૂપ છે તે કેવો છે ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો. 8 થી 10 દિવસ બાદ જ ખૂબ સારી એવી કન્ડિશનમાં જીરું ઊભું છે, અને સારા એવા કલરમાં પણ ઊભું છે, આપ જોઈ શકો છો. બધી જ જગ્યાએ આખો જે પ્લોટ છે જીરાનો તે બહુ એકદમ સારો અને સારા એવા કલરમાં ઊભો છે. આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ જીરું છે. ખૂબ સારી એવી કન્ડિશનમાં ઊભું છે. અને જે ડાયરમ છે આંતરપાક તરીકે એ તમે જોઈ શકો છો, તેમાં પણ આપણે ડ્રિંચિંગ કરાવડાવેલું હતું કાલા રતનનું. તેની ફૂટ પણ આપ જોઈ શકો છો, એની કુણપ, એની નરવાઈ પણ તમે જોઈ શકો છો સારી એવી. આમાં આપણે કાલા રતનનું ડ્રિંચિંગ કરાવડાવેલું હતું. ડ્રિંચિંગના 10 થી 15 દિવસ બાદ તમે તેની ફૂટ જોઈ શકો છો, અને જીરામાં 10 દિવસ પછીનો રિઝલ્ટ. આભાર.